અમરેલી શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અને નાગરિકોને પડતી હાલાકીને ધ્યાને રાખીને અમરેલી શહેર પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેર પોલીસ ઇન્સ્પેક્ટર એમ ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કુવાડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલાએ શહેરના મુખ્ય એવા રાજકમલ ચોક વિસ્તારમાં પગપાળા પેટ્રોલિંગ કરીને ટ્રાફિક નિયમન કર્યું હતું. મુખ્ય બજાર અને રસ્તાઓ પર નડતરરૂપ વાહનો અને આડેધડ પાર્કિંગને દૂર કરાવ્યું હતું. રસ્તાની વચ્ચે પાર્ક કરેલા ફોર વ્હીલર વાહનોને પોલીસ દ્વારા સ્થળ પર જ વ્હીલ લોક મારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ પોતે રસ્તા પર ઉતરીને ટ્રાફિકને અડચણરૂપ બનતા પરિબળોનું નિરીક્ષણ કર્યું હતું અને વાહન ચાલકોને વ્યવસ્થિત પાર્કિંગ કરવા સૂચના આપી હતી. આ ઝુંબેશથી મુખ્ય બજારોમાં ટ્રાફિક હળવો થવાની સાથે નાગરિકોમાં શિસ્ત કેળવાય તેવો પોલીસનો મુખ્ય હેતુ છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારે કડક ડ્રાઇવ ચાલુ રાખવાના સંકેતો પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.